નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીનાબેન મહેતા શ્રી આર મોનપરા આર્ટ્સ કોલેજમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે TYBAમાં કમ્પલસરી ગુજરાતી તરીકે આવતા વળામણા નવલકથા છે તેના વિશે આપણે આજે બીજી વાર લેક્ચર લેવાનો છે. તો ભાગ 2 એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે એમાં જે એમના લેખક છે તો પન્નાલાલ પટેલ લેખકના જીવન વિશે આપણે પહેલાં લેક્ચરમાં થોડી માહિતી મેળવી હતી. તો આજે આપણે એનાથી આગળ થોડું એમના જીવન વિશે માહિતી મેળવશું અને ત્યારબાદ તેમના સાહિત્ય સર્જન વિશે માહિતી મેળવશું. તો પન્નાલાલ પટેલ છે એ કહે છે કે માંડલી, મેઘરજ, ઈડનની નિશાળમાં થોડું ભણ્યા. ત્યાં તેમના વાંચન અભ્યાસની વિશિષ્ટ તક ભાગ્યે જ તેમને મળી છે. તે પછી તો તેમને ભણતર જ અધૂરું મૂકી દેવું પડ્યું અને જીવન સંગ્રામમાં પડી જવું પડ્યું હતું. રોટલા રળવાની ઉપાધિમાં પડી ગયા પછી તો પ્રતિભા બીજની માવજતની શી તક રહે. વર્ષો સુધી સાહિત્યકાર ઉમાશંકર જોશી અમદાવાદમાં મળ્યા ત્યાં સુધી પન્નાલાલને ખબર જ ન હતી કે એમનામાં સર્જન શક્તિ પડેલી છે. જેવી રીતે આપણે જોઈએ તો કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી છે, પરંતુ કસ્તુરી મૃગને ખબર હોતી નથી. એવી જ રીતે પન્નાલાલને પોતાની સુષુપ્ત શક્તિથી અનભિજ્ઞ હતા, પણ ઉમાશંકર સુંદરમના સાનિધ્ય, માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન મળતા તે પ્રતિભાના અંગારા પરની રાખ ઉડી ગઈ અને પન્નાલાલ પટેલને સાહિત્યકાર પન્નાલાલ બનવાનું સૌથી પહેલું શ્રેષ્ઠ જો આપણે માન આપીએ તો એ ઉમાશંકર અને સુંદરમને ફાળે જાય છે. પન્નાલાલ આ વિશ્વની વ્યાપક ખુલ્લા આકાશ નીચેની વિશાળ વિદ્યાપીઠના સ્નાતક છે. શૈશવથી યૌવન સુધી જે કાંઈ જોયું, જાણ્યું, માણ્યું, અજમાયું એ બધાના સંસ્કાર તેમના સૂક્ષ્મ સંવેદનશીલ હૃદય ઉપર ઝીલાતા રહ્યા છે. તેમના સર્જનનું મુખ્ય પરિબળ પ્રેરણા છે. તેમના વતનનો ઈશાન્યો પ્રદેશ, એ પ્રદેશના લોકો, એમની તળપદી ભાષા, તેમનું સમગ્ર જીવન, કહો કે સમગ્ર ગ્રામ પરિવેશ પન્નાલાલના લોહીમાં બાળપણથી જ વણાતો આવ્યો હતો. તેમના જીવનમાં એ પ્રદેશમાં જીવાતા જીવનને તેમણે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે અને સાક્ષાત્કાર પણ કર્યું છે. અને તેમાંથી તેમની સર્વોત્તમ નવલકથા જો આપણે કહીએ તો એ મળેલા જીવ અને માનવીની ભવાઈ છે. તેમનાથી એ લખાઈ ગઈ છે અને તેમની સર્જક ચેતનાનું મૂળ સમગ્ર ગ્રામ પરિવેશ છે. એમના સર્જન ઉપર ગાંધીયુગની કોઈ અસર ખરી? ઉમાશંકર, સુંદરમ, મેઘાણી, મુનશી કે રવ દેસાઈ વગેરે પર ગાંધીયુગનો સીધો પ્રત્યક્ષ પ્રભાવ પડ્યો હતો. એવો પ્રભાવ સર્જક પન્નાલાલ પર નોંધી શકાય તેમ નથી. આમ છતાં ગાંધીયુગની ભાવનાઓ, આદર્શો, વિચારોનો પ્રભાવ તેમની ના છૂટકે અને નવું લોહી જેવી નવલકથાઓ પર આપણે જોઈ શકીએ છીએ. પરંતુ પન્નાલાલને દર્શકની જેમ યુગમૂર્તિ વાર્તાકારનું લેબલ આપણે આપી શકીએ નહીં. આમ પન્નાલાલની સર્જકનાને ઘડનારા મુખ્ય પરિબળોમાં તેમનો જો કોઈ ફાળો હોય તો તેમના મા, તેમના મોટા ભાઈ અને શાળાના કેટલાક શિક્ષકો અને જયશંકરાનંદ મહારાજનો સૌથી મોટો ફાળો છે. પછી સુંદરમ, ઉમાશંકરનો પ્રભાવ પણ નોંધવો પડે. પછી તો સાહિત્યકાર ગણાયા પછી ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષરો સાહિત્યકારોના પ્રત્યક્ષ પરિચયમાં તે આવતા. ચર્ચા, વિવાદ, શ્રવણ, થોડું વાંચન વગેરેનો પણ તેમને લાભ મળતો થયો હતો. પરંતુ સૌથી મોટું મુખ્ય પરિબળ છે એ એમના લોહીમાં જ વણાઈ ગયેલું તેમનું ગામડું છે. નગર અને ગામડામાં વસીને તેમણે જોયેલું, જાણેલું અને અનુભવેલું માનવ જીવન છે અને એમની સીધી અસર તેમના સાહિત્ય ઉપર પડેલી છે. તેમના સર્જક વ્યક્તિત્વને ઘડતું ગયું છે. ઈશાન્ય પ્રદેશની નિસર્ગ લીલા, માનવીઓના મેળા, ધરતી અને આકાશ, સમગ્ર પરિવેશ એમને અનાયાસે જ સર્જક બનાવાયા છે. પન્નાલાલ પટેલ આમ તો નાટકો લખ્યા છે, અલપ જલપ એ સ્મૃતિકથા લખી છે, સંખ્યાબંધ નવલિકાઓ લખી છે અને ફોકબંધ એટલે કે ઘણી બધી નવલકથાઓ તેમણે લખી છે. થોડું બાળ સાહિત્ય પણ રચ્યું છે. પરંતુ પન્નાલાલ ગુજરાતી સાહિત્યમાં મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી જાનપદી નવલકથાઓથી અને વાત્રકને કાંઠે જેવી થોડીક નવલિકાઓથી જ મોખરાનું સ્થાન એટલે કે આગળ પડતું સ્થાન પામ્યા છે. પન્નાલાલે આ સિવાય
બીજું કંઈ ન લખ્યું હોત તોય તેઓ આપણા સાહિત્યના એક અગ્રણી કથાકાર તો હોત જ તે. તેમની સર્જક પ્રતિભાનું સાર, સર્વસ્વ, મળેલા જીવ અને માનવીની ભવાઈ એ બે નવલકથાઓમાં જ પ્રગટ થઈ જાય છે. એનાથી જ એને સાહિત્યકારનું બિરુદ મળી જાય છે. પન્નાલાલને કથાકાર તરીકે ગુજરાતી સાહિત્યના બધા જ માન ચાંદ મળી ચૂક્યા છે અને ગુજરાતી સાહિત્યમાં તેમને ગ્રામ જીવનના સર્વોત્તમ નવલકથાકાર, વાર્તાકાર તરીકેનું સ્થાન પણ મળી ચૂક્યું છે. એમ તો તેમણે નગર જીવનની નવલકથાઓ લખી છે, એકાંકીઓ અને લાંબા નાટકો પણ રચ્યા છે. તેઓ બહુમુખી સર્જક પ્રતિભા ધરાવે છે, પરંતુ તેમનું મુખ્ય પ્રદાન તો તેમની સર્જક પ્રતિભાનું ઉત્તમ ફળ તો મળેલા જીવ અને માનવીની ભવાઈ એ બે નવલકથાઓ જ ગણાશે. એમ તો મેઘાણી, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ, દેવશંકર મહેતા, ચુનીલાલ મડિયા સુધીના ગ્રામજીવનના નવલકથાકારોએ પોતાનું પ્રદાન કર્યું છે, પરંતુ એ સૌમાં આજે પન્નાલાલ છે એ અનન્ય છે. ગ્રામજીવનની પ્રાદેશિક જાનપદી નવલકથાઓ યુગ લગભગ આથમી ગયો છે. આજે રઘુવીર ચૌધરી જેવા સર્જક ગ્રામજીવનની નવલકથાઓ આપી રહ્યા છે, પરંતુ આજે પણ માનવીની ભવાઈ અને મળેલા જીવના સર્જક પન્નાલાલ તે પન્નાલાલ જ છે, એમાં શંકા નથી. એટલે કે આપણે જોઈએ તો પન્નાલાલ પટેલની આ બે નવલકથાઓ છે એ ખૂબ જ સારી છે અને એમને આગળ લાવવામાં પણ સારો પ્રયાસ કરેલો છે. તો અહીંયા એમનું જીવન છે એ જોઈએ તો પૂરું થાય છે. ત્યારબાદ એમનું સાહિત્ય સર્જન, કયું કયું સાહિત્ય તેમણે રચ્યું છે તો એની વાત કરીએ તો એમણે ઘણી બધી વાર્તા સંગ્રહો એટલે કે નવલિકા સંગ્રહો પણ આપ્યા છે. તો સૌથી પહેલાં એમાં નવલિકા સંગ્રહ જોઈએ તો સુખ દુઃખના સાથી, જિંદગીના ખેલ, દીવો દાંડ, લખ 84, 1944, પાનેતરના રંગ 1946, સાચા શમણા 1949, વાત્રકને કાંઠે 1951, ઓરતા 1954, પારેવડા 1953, મનના મોરલા, પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ 1958, લીલોત્તમા 1960, દિલની વાતો 1962, ધરતી આભના છેટા 1962, પન્નાલાલનો વાર્તા વૈભવ અને ત્યાગી અનુરાગી 1963, દિલાસો 1964, ચિતરેલી દિવાલો 1965, મોરબીના મૂંગા સૂર 1963, રંગમિનારા 1967, વટનો કટકો 1967, અણવર 1969, વીણેલી કવિતાઓ અને બિન્ની 1973, દેવનો દીધેલ અને છણકો 1975 આદિ પન્નાલાલના વાર્તા સંગ્રહો છે. તેમાંથી સુખ દુઃખના સાથી, ઓરતા અને વાત્રકને કાંઠે સંગ્રહની કેટલીક નવલિકાઓ એ તેમની ઉત્તમ રચનાઓ ગણી શકાય. ત્યારબાદ તેમની નવલકથાઓ જોઈએ તો વળામણા 1940, મળેલા જીવ 1941, ભીરુ સાથી 1943, યૌવન 1944, સુરોતી 1945, માનવીની ભવાઈ 1947, પાછલે બારણે 1947, ના છૂટકે અને ફકીરો 1955, ભાંગ્યાના ભેરું 1957, નવું લોહી 1958, પડઘા અને પડછાયો 1960, મનખા અવતાર 1961, અમે બે બહેનો 1962, આંધી અષાઢની 1964, કરોળિયાનું ઝાડું 1963, વળી વતનમાં મીણ માટીના માનવી 1966, નગદ નારાયણ 1967, ઘમ્મર વલોણું 1968, પ્રણયના જુજવા પોત 1969, કંકુ 1970, અજવાળી રાત અમાસની 1971, કોઈ દેશી કોઈ પરદેશી 1971, અલ્લડ છોકરી 1972, ગલાલસિંહ 1972, એક અનોખી પ્રીત 1972, મરકટલાલ 1973, એકલો 1973, નથી પરણ્યા નથી કુંવારા 1974, પાર્થને કહો ચડાવે બાણ 1974, ઉપરાંત યયાતિ, રામે સીતાને માર્યા જો, પરમ વૈષ્ણવ નરસૈયો આદિ તેમની નવલકથાઓ છે. તેમાંથી વળામણા, મળેલા જીવ,
માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરું, ઘમ્મર વલોણું, પાછલે બારણે એ તેમની ઉત્તમ નવલકથાઓ છે. એટલે કે સાહિત્ય સર્જનમાં તેમણે ઉત્તમ નવલકથાઓ બધી આપી છે. યૌવન, સુરભી એ વગેરે નગર જીવનને લગતી કથાઓ છે. અલપ જલપ 1973 એ તેમની સ્મૃતિ કથા છે. મેં એકલો એ આત્મકથાત્મક નવલકથા છે. પછી છે જમાયરાજ 1952 એ એમનો એકાંકી સંગ્રહ છે. આદેશે સાંભળો એ અંગ્રેજી પરથી રૂપાંતરિત એક લાંબુ નાટક છે. ઢોલિયો સાગ શીશમનો એ ત્રિઅંકી નાટક છે. સપનાના સાથી એ સ્ટાઇનબેકની કૃતિ પરથી રૂપાંતરિત કરેલું નાટક છે. આ ઉપરાંત વાર્તા કિલ્લોલ ગુચ્છ 1 1971, બાળ કિલ્લોલ ગ્રંથમાળા 1972, વાર્તા કિલ્લોલ ગુચ્છ 2 1973, ઋષિકુળની કથાઓ 1973, સતયુગની કથાઓ, દેવનો દીધેલ ભાગ 1-5, શ્રી કૃષ્ણ કિશોર કથા, ગુરુ દક્ષિણા આદિ પુસ્તકો બાળ કિશોર સાહિત્યના છે. એટલે કે બાળ સાહિત્યને લગતા છે. આમ પન્નાલાલનું સાહિત્યનું અક્ષરધન સમૃદ્ધ છે. એમણે ઘણું બધું સાહિત્ય રચ્યું છે. હજુય તેઓ લખી રહ્યા છે. પરંતુ તેમનું જો ઉત્તમ સાહિત્ય ગણીએ તો મળેલા જીવ અને માનવી જ ભવાય તે તેમની ઉત્તમ નવલકથાઓ છે. તાજેતરમાં જ પન્નાલાલ પટેલને તેમની કીર્તિદા નવલકથા માનવીની ભવાઈ માટે અખિલ ભારતીય કક્ષાનો જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એ જોતાં પન્નાલાલ હવે અખિલ ભારતીય લેખકોમાં પણ સ્થાન પામ્યા છે. એટલે કે જોઈએ તો પન્નાલાલ પટેલનું સાહિત્ય ખૂબ સમૃદ્ધ છે અને તેમને સરસ મજાનું સાહિત્ય આપ્યું છે. તો આપણે અહીંયા બાળકો, વિદ્યાર્થી મિત્રો, આપણે તેમનું સાહિત્ય સર્જન અને તેમનું જીવન વિશે માહિતી મેળવી. હવે પછીના પીરિયડમાં એટલે કે તેમની કથા સામગ્રી વિશે જોઈશું. નમસ્કાર મિત્રો.